નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ જામનગરથી. તો જામનગર એકતાના નાદથી ગુંજી ઉઠ્યું. સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય એકતા માર્ચ. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ભવ્ય પ્રસંગે જામનગર શહેર દેશભક્તિ અને એકતાથી છવાઈ ગયું હતું. આ પ્રસંગ નિમિત્તે જામનગર 79 વિધાનસભા મતવિસ્તારમાં એક વિશાળ એકતા માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને મેયર ખીમસૂર્ય વિનોદભાઈ દ્વારા રવિવારે ગાંધીનગર ન્યૂ કોર્ટથી પદયાત્રાને લીલી ઝંડી આપવામાં આવી હતી. વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા પદયાત્રા શરૂ થાય તે પહેલા દરેક વ્યક્તિએ હર ઘર સ્વદેશીના નારા સાથે 2047 સુધીમાં આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના વિઝનને પ્રાપ્ત કરવાનો સંકલ્પ લીધો હતો. આ ક્ષણ સરદાર પટેલના સપનાના ભારત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક હતી. ગાંધીનગર ન્યૂ કોર્ટથી પટેલ કોલોની, ડીકેવી કોલેજ અને ગુરુદ્વારા સર્કલમાંથી પસાર થતી પદયાત્રાનું ગરબા સંગીતના તાલ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિવિધ સ્થળોએ પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પદયાત્રાનું સ્વાગત ગુજરાતના પરંપરાગત ગૌરવ ગરબા દ્વારા પણ કરવામાં આવ્યું હતું, જેનાથી વાતાવરણ વધુ જીવંત બન્યું હતું. आज रोज 78 विधानसभा में जामनगर महानगर पालिका के माध्यम से आदरणीय लोखंडी पुरुष सरदार वल्लभभाई पटेल साहब की 150वीं जन्म जयंती के अवसर पर एक यूनिटी मार्च का आयोजन किया गया, जिसमें कॉरपोरेशन की पूरी टीम, सर्वे पदाधिकारी एवं एयरफोर्स की तीनों विंग से सोल्जर्स, एनसीसी कैडेट्स और बहुत ही अच्छी संख्या में नगरजन उपस्थित रहे और ये यूनिटी मार्च को एक बहुत ही अच्छा प्रतिसाद मिला. साथ ही साथ मैं आदरणीय प्रधानमंत्री जी नरेंद्र भाई मोदी जी का भी धन्यवाद करना चाहूंगी कि उन्होंने सरदार साहब का जो एक व्यक्तित्व था, विरल व्यक्तित्व था, उनकी हाइट को पहचानते हुए ये संपूर्ण कार्यक्रम और एक श्रद्धांजलि और एक ट्रिब्यूट जो सरदार साहब ने हमारे देश के लिए किया है, उनको एक सम्मान देते हुए ये संपूर्ण कार्यक्रम का आयोजन किया. और उनके नेतृत्व में आज समग्र गुजरात में सरदार साहब की 150वीं जन्म जयंती के अवसर पर ऐसी यूनिटी और विविध प्रकल्पीय कार्यक्रम हो रहे हैं. एक भारत श्रेष्ठ भारत और आत्मनिर्भर भारत की भी संकल्पना को हम चरितार्थ करके इस देश को विकसित भारत की ओर अग्रसर लेकर चले, ऐसे हमारे आदरणीय प्रधानमंत्री श्री का नेतृत्व है. तो उस हिसाब से आज यूनिटी मार्च 78 विधानसभा में संपन्न हुई और मैं सभी नगरजनों को पूरे हृदय से अभिनंदित करना चाहूंगी कि उन्होंने ऐसे विरल व्यक्तित्व को सम्मानित करते हुए अपना देश भाव जो है वो मजबूती से, कृतज्ञ भाव से रजू किया. तो साबरकांठा जोधपुરના બાલેસર નેશનલ હાઈવે 125 પર ખારીબેડી પાસે ભીષણ અકસ્માત. ગુજરાતથી રામદેવરા દર્શનાર્થે જઈ રહ્યા હતા. ભક્તો વહેલી સવારે ધુમ્મસના કારણે ટ્રેલર અને મિની ટેમ્પો વચ્ચે અકસ્માત. ઘટના સ્થળે 3ના મોત, 2ના સારવાર દરમિયાન મોત, 10થી વધુ ઘાયલ થયા. તાત્કાલિક પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ઘાયલો સારવાર અર્થે ખસેડ્યા. મરનાર દર્શનાર્થી માં 2 સાબરકાંઠા જિલ્લાના પુંસરી ગામના અને અરવલ્લી જિલ્લાના 3ના મોત, સાબરકાંઠા પુંસરીના ટેમ્પો ચાલકનું અને અન્ય એકનું મોત થયું છે. સાબરકાંઠા હિંમતનગરનો યુવક શેર બજારમાં રોકાણ કરવાની લાલચે છેતરાયો. અજાણ્યા નંબરથી આવેલા મેસેજને ભરોસે 4,33,000 રૂપિયા ગુમાવ્યા. અલગ અલગ 6 ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી અજાણ્યા શખ્સે છેતરપિંડી આચરી. આઈટી એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરતો હોવા છતાં ઓનલાઈન પેમેન્ટ કરી ઠગાયો. બેરણા રોડ પર રહેતા હિંમતનગરના સોહમ પટેલ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. સોહમ પટેલે અજાણ્યા નંબર ધારક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેતપુર શહેરના તીનબત્તી ચોકમાં અકસ્માતની ઘટના બની હતી. બેફામ દોડતા ડમ્પર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. ડમ્પર અડફેટે એક્ટિવા ચાલક મહેન્દ્રભાઈ સરવૈયા નામના 60 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું હતું. મૃતકનું ઘટના સ્થળે મોત નીપજતા મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી છૂટ્યો હતો. જેતપુર સિટી પોલીસે તપાસ હાથ ધરી છે. તો
તો વાત કરીએ અરવલ્લીની તો રાજસ્થાનના જોધપુર પોખરણ હાઈવે પર અરવલ્લી સાબરકાંઠાના 5 શ્રદ્ધાળુઓના માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યા હતા. રામદેવરા જતા ટેમ્પો ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોધપુર બાલેસર વચ્ચે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અરવલ્લીના 3 અને સાબરકાંઠાના 2 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા. 10 થી વધુ ઘાયલોને જોધપુર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ધનસુરા રૂગનાથપુરાના પરિવાર પર આપ તૂટી પડ્યું છે. સ્થાનિક નેતાઓ રાજસ્થાન તંત્ર સાથે સતર્ક સંપર્કમાં છે. ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં 662 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી. ડભોઈ તાલુકાના કુંઠેલા સ્થિત ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના 6ઠ્ઠા દીક્ષાંત સમારોહમાં વિવિધ ફેકલ્ટીના કુલ 662 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી. યુનિવર્સિટીના ચાન્સેલર ડોક્ટર હસમુખ અઢિયાએ મુખ્ય અતિથિ તરીકે વિદ્યાર્થીઓને પદવી આપી હતી. પોતાના દીક્ષાંત સંબોધનમાં ડોક્ટર અઢિયાએ કહ્યું કે આપણે હંમેશા સકારાત્મક અને વિનમ્ર રહેવું જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને ટેકનિકલ જ્ઞાન સાથે ભારતીય આધ્યાત્મિક જ્ઞાન મેળવવાનો સતત પ્રયાસ કરતા રહેવા માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ તેમણે તમામ વિદ્યાર્થીઓને સફળ જીવન માટે શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ સમારોહને સંબોધિત કરતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર રમાશંકર દુબેએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના કુંઠેલા સ્થિત કેમ્પસમાં પ્રથમ વખત દીક્ષાંત સમારોહનું આયોજન થવું સમગ્ર યુનિવર્સિટી પરિવાર માટે ગૌરવની વાત છે. તેમણે તમામ પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. ઉલ્લેખનીય છે કે દીક્ષાંત સમારોહમાં સ્નાતક, એમફિલ અને પીએચડી સહિત તમામ કોર્સના કુલ 662 જેટલા વિદ્યાર્થીઓ પદવી આપવામાં આવી હતી. અને છેલ્લા 2 શૈક્ષણિક સત્રોને લઈને ગ્રેજ્યુએટ વર્ગમાં 110, પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ગમાં 428, એમફિલમાં 4 અને પીએચડીમાં 120 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી હતી. આ પ્રસંગે પરીક્ષા નિયંત્રક ડોક્ટર દર્શન મારુ, કુલસચિવ પ્રોફેસર એચબી પટેલ તથા વિવિધ ફેકલ્ટીના અધ્યક્ષો, શિક્ષકગણ અને બિન શૈક્ષણિક કર્મચારીઓ હાજર રહ્યા હતા. સૌપ્રથમ તો હું મૂળ સુરતથી છું અને માસ્ટર્સનું મારો જે અભ્યાસ છે, અનુસ્નાતકનો અભ્યાસ મેં ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાંથી કર્યો છે અને ગોલ્ડ મેડલ મળ્યો ને એ બધી તો ખુશી છે જ આજે કે પિનાકીન ઠાકોર ગોલ્ડ મેડલ પોતે એ મોટા કવિ હતા અને એ નામથી આ જે ગોલ્ડ મેડલ છે, ચંદ્રક છે, અમને મળ્યો છે. બીજી એક આનંદની વાત એ છે કે આ 2 વર્ષ દરમિયાન અમને અનેક એવા ઉત્તમ ગુરુઓ પાસે ભણવા મળ્યું. રાજેશ સર તો અહીંયા છે, પણ રાજેશ સર છે, અજયસિંહ સાહેબ છે, મિનેશ સર છે, પ્રતિભાબેન છે, સંગીતા મેડમ છે, બળદેવ સર છે, દીપક સર છે. આ બધા જ જે અધ્યાપકો છે એમણે ખૂબ ઉછેર્યા છે અમને અને કદાચ આ જે છે એ અમારા કરતાં વધારે અમારા ગુરુઓના માટે મેડલ છે કે એમણે જે પાણી વાવ્યું છે એટલે પાણી આપ્યું છે તો છોડ આજે ઉગ્યા છે. પણ અંતે તો એ કે આ મળ્યા પછી એક મોટી જવાબદારી પણ આવતી હોય છે, કારણ કે આ બધું તો અંતે ક્ષણિક છે પણ એના પછી જે જવાબદારી છે એ અનંત રહેતી હોય છે. એટલે ખૂબ આનંદ છે, પણ કાલે ઉઠીને ફરી એ જ જીવન છે કે જે જીવન હતું એમ. એટલે ચોક્કસપણે આ જે મળ્યું છે એની જવાબદારી વધારે ને વધારે સારી રીતે અમે નિભાવતા રહીશું. केंद्रीय विश्वविद्यालय का आज 6वां दीक्षांत समारोह संपन्न हुआ और ये इस कुंदेला के कैंपस में ये पहला दीक्षांत समारोह था. इसकी अध्यक्षता हमारे चांसलर साहब माननीय डॉक्टर हसमुख अढ़िया जी ने किया और 662 छात्र छात्राओं को पीएचडी, एमए, एमएससी और बीए की उपाधि दी गई. और इसमें चूँकि ये केंद्रीय विश्वविद्यालय है, पूरे देश के अलग अलग राज्यों से छात्र इसके अंदर एडमिशन लेते हैं. कश्मीर से लेकर के कन्याकुमारी तक और यहाँ गुजरात से लेकर के असम तक के हर जगह के छात्र और छात्राएं यहाँ पर आते हैं. तो आज विश्वविद्यालय में खुशी का माहौल है क्योंकि दीक्षांत समारोह की प्रतीक्षा लड़के बहुत दिनों से कर रहे थे और ये 2 वर्षों का दीक्षांत समारोह एक ही साथ संपन्न हो रहा है. और मैं बताना चाहता हूँ कि ये गुजरात केंद्रीय विश्वविद्यालय का जो ये कुंडेला परिसर है, तो विगत करीब 1.5 वर्षों से हम लोग यहाँ पर सब टीचिंग का काम, पढ़ाने लिखाने का काम कर रहे हैं. और आज यहाँ पर जो विश्वविद्यालय बना हुआ है वो सभी आधुनिक सुविधाओं से युक्त है. यहाँ पर स्मार्ट क्लासरूम्स हैं, फर्स्ट क्लास लाइब्रेरी है, लड़कों को खाने पीने की, रहने की सुविधा है, मेस की सुविधा है. और इसके साथ साथ आगे आने वाले दिनों में ये विश्वविद्यालय परिसर और आगे बढ़ेगा और समृद्ध होगा और ज़्यादा संख्या लड़कों की यहाँ पर पढ़ने वालों की
मेरा नाम दीक्षिता है और मैं आसाम राज्य से हूँ और मैं गुवाहाटी नामक शहर से आती हूँ और मुझे ये डिग्री कंपैरेटिव लिटरेचर पे मिली है, मास्टर्स डिग्री और ये गोल्ड मेडल। और इसका पूरा श्रेय सेंट्रल यूनिवर्सिटी ऑफ गुजरात को जाता है, केंद्रीय विश्वविद्यालय कि सारे देश विदेश से यहाँ पे लोग आए और जो शिक्षक है, जो मेरे साथ के दोस्त हैं, जो छात्र हैं, वो सब अच्छे हैं और ये मुमकिन नहीं हो सकता इस यूनिवर्सिटी के सिवा। धन्यवाद। और स्टूडेंट को क्या मैसेज देना चाहूँगी? मैं स्टूडेंट्स को यही मैसेज देना चाहूँगी कि पढ़िए, जितना हो सके पढ़िए और जो भी आपकी सोच है, जो भी आप सोचते हैं उसे बोलने से कभी मत डरिए, क्योंकि अगर आप डर गए तो आप हार गए। धन्यवाद। તો સાવલી તાલુકામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સભા યોજાઈ। ગોઠડા ગામમાં મહાકાળી માતાજીના મંદિરે સભા યોજાઈ। પ્રવીણ ટોગડિયા દ્વારા હિન્દુત્વને લઈને ભાષણ કરાયું। રામ મંદિર બનવામાં હિન્દુઓનો મોટો હાથ, પ્રવીણ ટોગડિયાએ કહ્યું। તમામ હિન્દુ ભાઈઓ અને બહેનો એકઠા થઈને હનુમાન ચાલીસા કરે તેવું પ્રવીણ ટોગડિયાએ કહ્યું। ગોઠડા અને જાવલા ગામે પ્રવીણ ટોગડિયા હિન્દુઓને સંગઠિત થવા આહવાન કર્યું। સાવલી તાલુકાના તમામ ગામોમાં હનુમાન ચાલીસા થાય છે। પ્રવીણ ટોગડિયાએ કહ્યું, સાવલી ગામમાં હિન્દુઓને મજબૂત બનાવીશું તેવું પ્રવીણ ટોગડિયાએ જણાવ્યું। આજે ગોઠડા અને સાવલી બંને જગ્યાએ કાર્યકર્તા અને લોકોને એકઠા કરી ઠેક ઠેકાણે ને ગામડે ગામડે હનુમાન ચાલીસા ચાલે, સાથે લોકો સુખી થાય, હિન્દુઓ સુખી થાય એવું શિક્ષણ આપવાનું આ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વીની દ્વારા હું અભિયાન ચલાવી રહ્યો છું। સાવલી સમલાયા રોડ પરથી એલસીબી દ્વારા ચાઇના દોરી ભરેલા ટેમ્પા સાથે એક આરોપીની ધરપકડ કરી। કરચિયા ગામ પાસેથી ચાઇના દોરીની 2700 નંગ રેલ કબજે કરી। લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ 12 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો। બાદરુ બાબુભાઈ મેડા નામનું ટેમ્પો ચાલકની અટકાયત કરી। મુદ્દામાલ સાવલી પોલીસ સ્ટેશન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી। તો રાજકોટ અને સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સિવિલ સરકારી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। વિવાદમાં આવી છે ત્યારે સિવિલ હોસ્પિટલના વિવાદ સાથે સિક્યુરિટી ઉપર પણ સવાલો ઉઠ્યા છે। શું સિવિલ હોસ્પિટલમાં દવાની સાથે દારૂ પણ મળે છે? શું રાત્રિના સમયે હોસ્પિટલના સ્ટાફ અહીં દારૂની મહેફિલ માણતા હોય છે? જૂની બિલ્ડિંગ કમ્પાઉન્ડમાંથી દારૂની 3 બોટલો મળી આવી હતી। શું સિવિલ હોસ્પિટલમાં રાત્રિના સમયે થાય છે દારૂની પાર્ટી? અહીં કોઈ સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં પણ દારૂડિયાઓ લે છે તકનો લાભ। એક તરફ સિવિલ હોસ્પિટલ સિક્યુરિટી પાછળ દર મહિને લાખો રૂપિયા ખર્ચે છે અને બીજી બાજુ સિક્યુરિટીના નામે અગાઉ પણ સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરના ક્વાર્ટર પાસેથી દારૂની બોટલો તેમજ દારૂ ભરેલી ગાડી મળી આવી હતી। રાજકોટમાં દારૂબંધીની વાતો માત્ર શહેર પોલીસના કાગળ પર જ જોવા મળી રહી છે। પાર્ક કરાયેલી ખખડધજ 108 માંથી વધુ 6 દારૂની ખાલી બોટલો મળી આવી હતી। દારૂની પાર્ટી માણનારાઓ હોસ્પિટલની ખખડધજ એમ્બ્યુલન્સ અને સ્ટોરેજ તરીકે ઉપયોગ કરતા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। સાથે એમ્બ્યુલન્સમાંથી દારૂના ગ્લાસ તેમજ સિગરેટ પણ મળી આવી હતી। સિવિલ હોસ્પિટલની અલગ અલગ જગ્યાઓથી કુલ ટોટલ 9 ખાલી દારૂની બોટલો મળી આવી હતી। એ જે બાબત ખબર પડી છે કે આવી બાબત થયું છે, ખાલી બોટલો મળી છે, એમાં જે રીતે આપ લોકો બતાવ્યા છો એમાં છે ને જાંચ કમિટી પણ છે અને એ કમિટી તપાસ કરશે કે ક્યાંથી આવ્યું, કોણ લાવે છે, કોણ સામેલ છે, એ બધા વિષયમાં છે તપાસ કમિટી જે નક્કી કરશે પછી ઉપલા અધિકારી એના ઉપર કાર્યવાહી કરવાની છે। બહુ ગંભીર બાબત, જે ચીજ વસ્તુ પ્રતિબંધિત છે, જે ઉપયોગમાં નહીં લઈ શકાય એ બધી વસ્તુઓ અહીંયા કોઈ ખાલી ફેંક જતા હોય, જે રીતે આવતા હોય એ તો બધું તપાસ થાય તો પછી નક્કી કરવામાં આવશે કે કઈ રીતે એને કરવામાં આવે। દરરોજ ઓપીડી 3 થી 4 હજારનો બચ્ચે હોતા હોય, એના સાથે સગા આવતા હોય, એક બે આવતા હોય તો માનો ને 8-10 હજાર લોક તો આવતા જ હોય એવરેજ। નહીં, બહુ ગંભીર બાબત છે। એમાં અમારા જે અધિકારીઓ, ઉપલા અધિકારીઓ બધી જે આજે રવિવાર છે, આજે ઓફિસ બંધ છે।
તો નાયબ મુખ્યમંત્રીએ માં ખોડલના દર્શન કરી રાજ્યના ખેડૂતો માટે પ્રાર્થના કરી. રાજ્ય સરકારે તો ખેડૂતો માટે સહાય જાહેર કરી જ છે. કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને માતાજી હિંમત આપે તેવી પ્રાર્થના કરી. ખોડલધામને રાષ્ટ્ર શક્તિ અને ધર્મ શક્તિનું સંગમ ગણાવ્યું. ખોડલધામ ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટી મંડળ સાથે બેઠક યોજી. ટ્રસ્ટ દ્વારા વૈદિક લગ્નની પહેલને બિરદાવી. કહ્યું, આનાથી સામાન્ય પરિવારો દેખાદેખીના ખર્ચથી બચશે. આજના સમયમાં જે વાત છે તે મારા દિલ પર લાગેલી છે, એટલા માટે આભાર માનવા આવ્યો છું. નરેશ પટેલ અને તેમની ટીમને અભિનંદન આપ્યા. હર્ષ સંઘવીએ ધાર્મિક સ્થળ પરથી રાજકીય કે સરકારી ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો. આજે માં ખોડલના દર્શન કરવાના, ચરણોમાં વંદન કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે અચાનક કમોસમી વરસાદના કારણે જે પાકમાં ભારે નુકસાન આવ્યું અને એ સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું, પરંતુ માં ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને ફરી સૌ ખેડૂતોને હિંમત આપે અને સૌનું ભલું થાય, સૌની મનોકામનાઓ પૂરી થાય, રાજ્યના સૌ યુવાનોનું સપનું પૂરું થાય, રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય, તેની ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે. માં ખોડલનું ધામ, જ્યાં રાષ્ટ્ર શક્તિ અને ધર્મ શક્તિ બેઉ એક સાથે, ધર્મ શક્તિના આ ધામમાં રાષ્ટ્ર શક્તિ બી એટલી જ મહત્વની છે. પરિસરની શરૂઆતમાં જ તિરંગો લહેરાય અને આટલો ઊંચો આપણો ધર્મ શક્તિનો જે ધ્વજ છે એ લહેરાય છે. રાષ્ટ્ર શક્તિને વંદન કરીને ધર્મ શક્તિના વંદન ખાતે અહીંયા પધારેલો હું સૌ આગેવાનોને, ખાસ કરીને નરેશભાઈ પટેલ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું. સમાજના સામાજિક વિષયો હું જાણી રહ્યો હતો કે વૈદિક લગ્ન માટે જે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે, મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ એક ખૂબ મોટું કાર્ય અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં 100થી વધારે લગ્નો અહીંયા થઈ ચૂક્યા છે વૈદિક પદ્ધતિથી. આનાથી સમાજમાં દેખાદેખીના કારણે જે ખર્ચ છે અને સામાન્ય પરિવાર જે ખર્ચમાં ડૂબતો હોય છે એને એમાંથી બહાર નીકાળવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે. તેથી હું સૌ ટ્રસ્ટી મંડળોને અહીંયા અભિનંદન અને આભાર માનવા ખાસ તો આવ્યો છું. સાહેબ, ખાસ ગુજરાતની એટીએસનું એક મહત્વની કામગીરી રહી છે. આતંકવાદીઓનો મનસૂબો નાકામ કર્યો. હું હમણાં ધર્મના સ્થાન પર ઊભો છું. અહીંયાથી કોઈ બી પ્રકારની ધર્મ સિવાયની વાત હું આજે નહીં કરવા માંગીશ અને ખાસ કરીને સરકારી કે રાજકીય વાત હું આ સ્થાન પરથી નહીં કરીશ. આ ખૂબ પવિત્ર સ્થાન છે સાહેબ, અને હું માત્ર ને માત્ર ખૂબ સાચા મનથી મારા રાજ્યના નાગરિકો માટે પ્રાર્થના કરવા અહીંયા આવ્યો છું. સાહેબ, ખાસ અન્ય સમાજને પણ આ પગલું ભરવું. તમામ સમાજોએ અલગ અલગ સામાજિક કામો હાથ ધરવા જ જોઈએ. અલગ અલગ સમાજો બી કરતા જ હોય છે, પરંતુ આ જે પદ્ધતિ આજના સમયની જે માંગ છે એ ખૂબ ઉત્તમ શરૂઆત છે અને મારા દિલને લાગેલી આ વાત છે, એટલે હું આભાર માનવા અને અભિનંદન આપવા ખાસ આપું છું. તો જેતપુર જેતસલ રેલવે ઓવરબ્રિજ પાસે અકસ્માત. ડમ્પર ચાલકે ઇકો વાનને અડફેટે લેતા ઇકો વાનમાં બેસેલા 9 વ્યક્તિ ઇજાગ્રસ્ત. 9 જેટલા લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી. કોઠડા સાંઘાણીના નવા ગામ રામપરાથી જેતપુર જેતલસર પ્રસંગમાં જઈ રહેલા ડમ્પર ચાલક પૂરપાટ આવતો હોય બ્રેકનું ન લાગતા ઇકો કારને અડફેટે લીધી. ઇજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યા. જેતપુર તાલુકા પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી. ગાડી લઈને ઇકો ગાડી હતી અમારી, એટલે અમે લઈને આવતા હતા. એટલે ઉપરનો જે જોથાવાળો રોડ રહ્યો ને નીચે ઢાર ઉતરતા હતા.
ધાર ઉતરતા હતા ને એટલે અમારા જે ભાઈ ડ્રાઈવર રહ્યા ને એને ઇન્ડિકેટરે ચાલુ હતું ઉપરથી છેકથી, પણ ટૂંકમાં જે પાછળથી ગાડી આવતી હતી ને એ ભાઈથી કંટ્રોલ ન થયો ગાડીનો અને બ્રેક ન મારી શક્યો અને એને સીધો કાવો મારવા ગયો અને પાછળની સાઈડમાં અડી ગઈ ગાડી. વાહન કયું હતું? ઇકો ગાડી, ઓલો ખટારો હતો, ખટારો, ડમ્પર રેતીનું ભરેલું. હા, રેતીનું ભરેલું. કેટલા જણા લાગ્યું તમને? અમારે એ છે 10 જણાને, 1 2 3 4 5 6 આ 10 પાકા. તમે ક્યાં કઈ બાજુ જતા હતા? કઈ બાજુ? અમે જે તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોલેરાના કેસ વધતા તંત્રે એલર્ટ. કુલ 37 લોકોને ઝાડા ઉલટી અને 2 વ્યક્તિના કોલેરાના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં. રાજકોટ જિલ્લા કલેક્ટરે કોલેરાના કેસોને નિયંત્રણ કરવા જાહેરનામું બહાર પાડ્યું. જિલ્લા કલેક્ટર દ્વારા 5 પેરવાડી વિસ્તારથી 2 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું. કોલેરાના કેસો વધતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું. ધોરાજી 5 પેરવાડી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરાયો. આરોગ્ય વિભાગની કુલ 40 ટીમ દ્વારા કોલેરાગ્રસ્ત વિસ્તારમાં સર્વે શરૂ કરાયો. સર્વેની સાથે સાથે દવાનું પણ વિતરણ કરાયું. 5 પેરવાડી વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયું. 2 કિલોમીટર વિસ્તારમાં બરફ, ગોલા, ગુલ્ફી અને ઠંડા પીણા અને ખુલ્લામાં નાસ્તો વેચાણ પર પ્રતિબંધ મૂકતા કલેક્ટર કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે ધોરાજી મામલતદારની નિમણૂક કરાઈ. હાલમાં 5 પીર વિસ્તારમાં 2500ની અંદાજે વસ્તી છે. એમાં છેલ્લા અઠવાડિયાની અંદર કુલ 36 ઝાડા ઉલટીના કેસ સામે આવેલ છે. એમાંથી 2ના સેમ્પલ આપણે મોકલાવેલા હતા જે કોલેરા માટે પોઝિટિવ આવેલા છે. તમામ દર્દીઓની તબિયત સારી છે, એક પણ મૃત્યુ જણાયેલ નથી. આરોગ્ય તંત્રની 40 જેટલો સ્ટાફ એ વિસ્તારમાં અને આજુબાજુના 2 કિલોમીટરના વિસ્તારમાં પોતાની કામગીરી, જે ક્લોરીન ટેબ્લેટ વિતરણ છે, પ્રજાને જે સમજ આપવી જોઈએ કે ઝાડાથી કઈ રીતના બચવું, એ માટે કામગીરી કરી રહી છે. અને કેસોમાં સતત આમ ડે બાય ડે કેસ જોઈએ તો ઘટતા જાય છે, એ એક સારી વાત છે. અને આરોગ્ય તંત્ર અને નગરપાલિકા તંત્ર બંને પોતપોતાની કામગીરી કરી રહી છે. થવાનું મૂળ કારણ છે એ કોલેરા જનરલી દૂષિત પાણી પીવાથી થતો હોય છે. લોકોને શું અપીલ કરશો? લોકોને એ જ અપીલ કે ભાઈ બહારની વસ્તુઓ હમણાં થોડાક ટાઈમ સુધી અવોઇડ કરે. પોતાના ઘરની વસ્તુ અને એમાં ઘરમાં જે પાણી પીવાનું વાપરીએ ઉકાળીને વાપરવું. જો ક્લોરીન ટેબ્લેટ આપણે જે વિતરણ કરેલી છે એ વિતરણ કરેલી ક્લોરીન ટેબ્લેટ 20 લીટર પાણીમાં વાટીને નાખવાની અને પછી અડધી કલાક પછી પાણી પીવા લાયક થાય. જો ક્લોરીન ટેબ્લેટ ઉપલબ્ધ ના હોય તો પાણી ઉકાળીને પીવું. 20 મિનિટ સુધી પાણીને ઉકાળો, ત્યારબાદ પીવામાં, અને જે આપણે રસોઈના ઉપયોગમાં લેતા હોય પછી જ આપણે એ પાણી વાપરવું જોઈએ. જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબે જાહેરનામું બહાર પાડ્યું. હા, એ કોલેરા છે ભાઈ, આ ફેલાય નહીં એના માટે તકેદારીના ભાગરૂપે આ જાહેરનામું જરૂરી છે. અને હું સાહેબનો ખરેખર ધન્યવાદ આપું છું કે એમને સમયસર જાહેરનામું. રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ, ત્યાં દીપડાનો પરિવાર જોવા મળ્યા બાદ ફરી એકવાર હેડલાઇન્સમાં આવી ગયું છે. જ્યારે દીપડાનો પરિવાર સ્થાનિકો માટે ભયનું કારણ બની શકે છે, ત્યારે તે ગુજરાત સહિત દેશ વિદેશના પ્રવાસીઓ માટે જિજ્ઞાસા અને ઉત્સાહનું કારણ છે, જેઓ તેને પોતાના કેમેરા અથવા મોબાઈલ ફોનથી કેદ કરે છે. તો અત્યારના સમાચારમાં બસ આટલું જ. નવા સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.